नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 માં પ્રકરણ 12 ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત આપણે ગયા પીરિયડની અંદર બે પ્રકારના અવરોધોના જોડાણ, એક શ્રેણી જોડાણ અને એક સમાંતર, એની આપણે વાત કરી. એની આકૃતિઓ પરિપત્તિ આપણે સમજ્યા હતા કે શ્રેણી જોડાણ એક જ રસ્તા ઉપર જ્યાં વિદ્યુત પ્રવાહને પસાર થવા એક જ માર્ગ હોય, સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને પસાર થવા એવી રીતે અવરોધ અથવા ઉપકરણો જોડવામાં આવે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા એકથી વધારે માર્ગો ઉપલબ્ધ થાય. તો એના સૂત્રો પણ આપણે કાઢ્યા. અહીં આપણે ફરી એકવાર એને એ વાતને યાદ રાખીએ કે જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય, જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડેલા હોય અને જ્યારે અવરોધોને સમાંતર જોડેલા હોય, બેથી વધારે અવરોધો, માનો કે 3 અવરોધ છે કે 2 છે કે 3 થી વધારે, તો એમાં કુલ અવરોધનું મૂલ્ય, સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર હતું આપણે ઘટક અવરોધોનો સરવાળો. એમાં જોડાયેલા બધા જ ઘટક અવરોધોનો સરવાળો. જ્યારે સમાંતર જોડાણમાં તમારે કુલ અવરોધ શોધવો હોય તો કયું સૂત્ર કામ આવશે? ઘટક અવરોધના વ્યસ્તનો સરવાળો કુલ અવરોધનો વ્યસ્ત, કુલ અવરોધનો વ્યસ્ત બરાબર ઘટક અવરોધોના વ્યસ્તોનો સરવાળો. આ શબ્દમાં લખ્યું. તમારે સૂત્રની રીતે યાદ રાખવું હોય, માનો કે R બરાબર 2 અવરોધ છે તો આમાં R1 વત્તા R2 સીધો સરવાળો છે ટૂંકમાં શ્રેણી જોડાણ. જ્યારે સમાંતર જોડાણમાં 1/R બરાબર 1/R1 વત્તા 1/R વત્તા જો આગળ જોડ્યા હોય, 3 જોડ્યા હોય, 4 જોડ્યા હોય, જ્યાં સુધી જોડ્યા હોય ત્યાં સુધી આપણે લખી શકીએ. તો તમે આ બે સૂત્રો હવે યાદ રહી ગયા હશે. 3 જોડ્યા તો R1 વત્તા R2 વત્તા R3, 4 જોડ્યા તો R1 વત્તા R2 વત્તા R3 વત્તા, અને આ સૂત્રો પણ યાદ રહી ગયું. હવે એના આધારે કેટલાક દાખલાઓ પૂછાય. સૂત્ર તો સમજ્યા, કેવી રીતે તારવણી કરી એ પણ આપણે આના આગળના પીરિયડમાં સમજ્યા. પણ આપણે જે સૂત્રો તારવ્યા છે એનો વ્યવહારિક ઉપયોગ કરવો હોય, કુટ પ્રશ્નમાં દાખલામાં ઉપયોગ કરવો હોય તો સૂત્રની જરૂર પડશે. સૂત્રનો ઉપયોગ, સૂત્ર તારવ્યું પણ એનો ઉપયોગ કરતા ના આવડે તો કોઈ અર્થ નથી. એક તો એ આપણે સૂત્રને ઉપયોગ માટે થોડા દાખલાઓથી સમજી લઈશું. એમાં પહેલો દાખલો આપણે લઈએ છીએ કે 20 ઓમ અવરોધ ધરાવતા, સમજવું બરાબર, હું રકમ લખતો નથી બોર્ડમાં, લખીને તૈયાર રાખી છે કે જેથી આપણો સમય ન બગડે. 20 ઓમ અવરોધ ધરાવતા, હું જે બોલું છું એને સમજવાનું છે. 20 ઓમ અવરોધ ધરાવતા વિદ્યુત બલ્બને, જો દરેક ઉપકરણનો પણ અવરોધ હોય, પંખાનો હોય, વિદ્યુત બલ્બનો હોય, હીટરનો હોય, ઇસ્ત્રીનો, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો હોય, જે ઉપકરણ તમે વાપરો દરેકનો, તો વિદ્યુત બલ્બનો અવરોધ છે 20 ઓમ અવરોધ ધરાવતા વિદ્યુત બલ્બને 4 ઓમ અવરોધ ધરાવતા ઉપકરણ સાથે 6 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલું છે. જુઓ, ફરીથી ધ્યાન આપજો. એક વિદ્યુત બલ્બ છે, એનો અવરોધ છે, આ બલ્બનો અવરોધ સમજો, એને આપણે R1 કહીએ. આ વિદ્યુત બલ્બ છે, એનો અવરોધ છે 20. હવે એને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે, પ્લસ માઇનસ. હવે જો 20 ઓમ અવરોધ ધરાવતા વિદ્યુત
બલ્બને 4 ઓહ્મ અવરોધ ધરાવતા ઉપકરણ, બીજું એક ઉપકરણ છે જેનો અવરોધ છે 4 ઓહ્મ, એટલે આપણે એને R2 આપીએ 4 ઉપકરણ સાથે જોડેલું છે તો પરિપથનો કુલ અવરોધ શોધો. જો આ દાખલામાં શું કહે છે? પરિપથનો કુલ અવરોધ R શોધો. તો કુલ અવરોધ શોધવાનું સૂત્ર તો આપણે જાણીએ છીએ કે જ્યારે બે અવરોધ શ્રેણીમાં જોડેલા હોય તો સીધો સરવાળો R1 + R2 તો 20 + 4 R1 + R2 એટલે આખા પરિપથનો કુલ અવરોધ થાય 24 ઓહ્મ. ચલો પરિપથનો કુલ અવરોધ શોધો. તો મળી ગઈ વાત R બરાબર 24. હવે બીજા નંબરમાં એમ કહે છે કે પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો. હવે બેટરીનો કેટલા વોલ્ટેજ છે? 6 વોલ્ટેજ. V બરાબર 6. તો હવે V મળ્યું આપણને, R બરાબર 24 મળ્યું. તો I આપણે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શોધવો છે. તો આ ત્રણેયને સાંકળતું કોઈ સૂત્ર હોય તો ઓહમનો નિયમ છે. V બરાબર IR. સીધી રીતે યાદ રાખો. તો V બરાબર 6, I શોધવાનું છે અને R બરાબર 24. 24 આ બાજુ છેદમાં આવે, 24 આ બાજુ આવે એટલે 6 ના છેદમાં થઈ જાય I નું મૂલ્ય. 6 ના છેદમાં 24, 6 4 24 એટલે 1/4. તો I બરાબર 0.25. હવે એનો એકમ એમ્પિયર છે. જ્યારે ઓહ્મ આપ્યો હોય અને વોલ્ટમાં એકમ આપ્યો હોય ત્યારે I નો એકમ એમ્પિયરમાં હોય. તો પરિપથોમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય I બરાબર 0.25 એમ્પિયર. હવે જે ઉપકરણ છે એના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય છે. તો આ ઉપકરણ છે, આના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય શોધવાનું છે. હવે એના માટે શું છે? આ સિસ્ટમ પૂરતું, આટલા તંત્ર પૂરતું આ R છે, આ V છે અને એમાંથી પસાર થતા મૂલ્ય, કારણ કે માર્ગ એક જ છે, અહીંથી તો પસાર નહીં થાય, વોલ્ટમીટરમાં નું કામ નથી કીધું. તો એમાં પણ આપણે ઓહમનો નિયમ વાપરીશું. તો એના માટે આ R2 છે તો V2 બરાબર I2 R2. આપણે V2 શોધવાનું છે. ચલો પરિપથમાંથી તો સમાન મૂલ્યનો આખા પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ, અહીં જેટલો પ્રવાહ પસાર થશે એટલો અહીં થશે, એટલો અહીં થશે, કારણ કે આનો અવરોધ ઘણો મોટો છે એટલે આ પરિપથને પસાર, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, માત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર? એટલે અત્યારે આપણે મીટર જોડ્યું છે પણ મીટર નથી જોડ્યું માનો, અને આપણે શોધવું છે કે ભાઈ કેટલો હશે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે. તો I તો બધામાં એક સરખો હોય છે. તો I બરાબર તો 0.25 એને I2 કહો કે I2. તો આ બેના આધારે આપણે V2 શોધી શકાય. તો I2 બરાબર 0.25 ગુણ્યા 4 એટલે 1 વોલ્ટ થાય. આનો 1 વોલ્ટ થાય. હવે તમને ખબર છે કે વોલ્ટેજનો સરવાળો થાય, મતલબ કે આનો પૂછ્યો હોય તો ટોટલ 6 વોલ્ટ છે, 6 માંથી 1 બાદ કરો તો આ 5 વોલ્ટ થશે, એટલે બે જ અવરોધ જોડેલા છે. 5 + 1 એટલે 6 થઈ જાય. આનો મળે તો આનો મળી જાય. અને આ સૂત્રની રીતે આપણે શોધવો હોય V1 બરાબર I1 તો પણ આ દાખલામાં મળી શકે. અને ત્રીજી એક વાત છે, ચાલો હવે આ દાખલા થોડી જુદી રીતે આપણે જોઈએ. માનો કે આ દાખલો આપણે આ રીતે પૂછ્યો છે. 6 વોલ્ટની બેટરીના પરિપથ સાથે એક વિદ્યુત 20 ઓહ્મ અવરોધ ધરાવતા વિદ્યુત બલ્બની સાથે 20 ઓહ્મ અવરોધ ધરાવતા એક વિદ્યુત બલ્બની સાથે એક ઉપકરણ જોડેલું છે જેને
6 વોલ્ટની બેટરી સાથે 20 ઓમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ અને એક બીજું ઉપકરણ જોડેલું છે, તો બીજા જો બેટરીમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય 0.25 એમ્પિયર હોય તો બીજા અવરોધનું મૂલ્ય શોધો. હવે આ દાખલાને થોડો ઉલટી રીતે મેં પૂછ્યો છે. માનો કે I અને V ઉપરથી તમને R મળશે, R બરાબર V upon I, આ સૂત્ર પણ વાપરી શકાય. V બરાબર 6 ભાગ્યા 0.25 એટલે 600 ભાગ્યા 25 થાય બરાબર 24. 25 × 50 અને 10 × 4 24. તો આનો આખા ટોટલ અવરોધ 24 થયો, આખા પરિપથનો અવરોધ, કારણ કે આપણે I અને V લીધા છે. તો પરિપથનો અવરોધ એટલે આમાં બે અવરોધ જોડેલા છે, એક R1 છે અને એક R2 છે, બંનેનો સરવાળો 24 થાય. હવે આપણે જાણીએ છીએ કે R1 નું મૂલ્ય 20 છે, તો R2 નું મૂલ્ય કેટલું થશે? 20 વત્તા કેટલા બરાબર 24? 20 વત્તા 4 બરાબર 24. તો R2 બરાબર 4, 20 મૂકી 20 પાછળ બાદ કરો તો પણ 4 આપણને મળે. તો આ દાખલાને કોઈ પણ રીતે તમને પૂછે તો આ રીતે આપણે ગણી શકાય. બરાબર. કયું સૂત્ર આપણે વાપર્યું છે? R બરાબર બે અવરોધ છે, R1 વત્તા R2. આપણે આ સૂત્ર વાપર્યું. કયું? પહેલું શ્રેણી જોડાણ કે કુલ અવરોધ બરાબર ઘટક અવરોધનો સરવાળો. બરાબર. કુલ અવરોધ બરાબર ઘટક અવરોધનો સરવાળો. હવે આપણે આ સૂત્રને આપણે શીખી ગયા. બહુ સિમ્પલ અને ઈઝી સૂત્ર છે. હવે આપણે સમાંતર જોડાણ માટે હવે આ અવરોધોને જુદી રીતે જોડીએ છીએ. માનો કે આ જ અવરોધોને આ જ દાખલો લઈએ આપણે અને બલ્બની સાથે સમાંતર માનો કે જોડો. આ ભાગમાં તમે બલ્બ જોડો છો અને આ ભાગમાં પેલું ઉપકરણ જોડો છો અને બંનેને સમાંતર જોડો છો, ત્યારે આ સૂત્ર કામ નહીં આવે. અહીંયા R1 બરાબર 24 કેટલાનો બલ્બ હતો? 20 ઓમ અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ સાથે બીજું 4 ઓમ અવરોધ ધરાવતો એક ઉપકરણ સમાંતર જોડેલું છે 6 વોલ્ટની બેટરી સાથે. તો વિદ્યુત પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો. તો પહેલા I શોધવું હોય અથવા સમતુલ્ય અવરોધ શોધો, કુલ અવરોધ શોધો, તો અહીં આપણે પેલું સૂત્ર આવશે વ્યસ્ત વાળું 1/R બરાબર 1/R1 વત્તા 1/R. This is equal to 1/20 વત્તા 1/4. લસાનો એટલે લસા આવ્યો 20, 20 એકા 20, 4 પંચા 20 એટલે 6 ભાગ્યા 20. તો R બરાબર અહીં વ્યસ્ત છે એને ઉલટું કરો તો આ બાજુ 20 ભાગ્યા 3.60. તો આ કયો આવ્યો? આખા પરિપથનો અવરોધ આવ્યો. હવે જુઓ, પેલામાં સરવાળો થતો હતો, સમાંતરની અંદર જ્યારે શ્રેણી હોય ત્યારે સરવાળો થતો હતો, તો સરવાળામાં તો સીધો 20 અને 4 24 ઓમ આવતો હતો જવાબ. જ્યારે આ રીતે જોડવામાં આવે તો એનો કુલ અવરોધ 20 વત્તા 4 એટલે 24 થતો. જ્યારે આ રીતે જોડવામાં આવે તો 3.67 થાય. હવે તમે આના ઉપરથી એક માર્ક કરજો કે અહીં આગળ જે અવરોધ મળે છે, જો આ રીતે જોડાણ કરવામાં આવે તો અંદર જોડેલા નાના અવરોધ કરતાં પણ મૂલ્ય નાનું છે. એટલે કે આ રીતે જ્યારે જોડાણ કરવામાં આવે છે તો અહીં અવરોધ 20 અને 4 હોવા છતાં પરિણામી અવરોધ 20 અને 4 બંને કરતાં નાનું છે, 4 થી પણ નાનું છે. એટલે કે શ્રેણી જોડાણમાં એક વાત નક્કી થઈ ગઈ કે અવરોધનું પરિણામી અવરોધ ઘટે છે પરિપથ. જ્યારે સમાંતર તમે જોડો છો તો નાનામાં નાનો અવરોધ મોટામાં મોટા અવરોધ કરતાં પણ જવાબ મોટો આવી જાય છે, 20 ને 4 24. એટલે આ પ્રકારનું જોડાણ અવરોધ વધારવા માટે છે. એ આ વાતને યાદ રાખજો. એ આપણે આના પછીના નેક્સ્ટ ટાઈમમાં આપણે જોઈશું. હવે ત્યારે બીજો દાખલો એક લઈ લઈએ. ચાલો બીજો એક દાખલો લઈએ છીએ. એ થોડો
સમજવા જેવું છે. શું સમજવાનું છે એમાં? થોડો મિક્સ પરિપથ લઈએ છીએ. ચાલો, અહીં હું એક આકૃતિ તમારા સામે રજૂ કરું અથવા એવી રીતે પૂછે છે કે 12 વોલ્ટની બેટરી સાથે, બેટરી થોડી મોટી છે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, 12 વોલ્ટની બેટરી સાથે V બરાબર 12 વોલ્ટની બેટરી સાથે બીજા બે અવરોધોને સમાંતર જોડ્યા છે. જુઓ, આ રીતના આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એમ શબ્દ આવી આકૃતિ પૂછે તમને અને આ આકૃતિ પરથી તમારે અવરોધ કંઈક શોધવાનું છે. એવી જ રીતે આ ભાગમાં પણ બે અવરોધ જોડ્યા છે, એક અહીં અને એક અને આમાંથી પ્રવાહ પસાર થાય. ખ્યાલ આવે છે? ચલો, આ 10 ઓહ્મ છે આકૃતિમાં, આ 40 ઓહ્મ છે આ અવરોધનું મૂલ્ય, આ 30 ઓહ્મ છે અને આ 20 ઓહ્મ છે. હવે શું કહે છે આમાં? કુલ અવરોધ અને પસાર થતા કુલ પ્રવાહનું મૂલ્ય શોધો. કુલ અવરોધ એટલે કે આપણે એમ તો R શોધવાનો છે અને પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. અહીંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે, બરાબર? એટલે કે અવરોધના કારણે પ્રવાહ ઓછો પસાર થાય છે. તો અહીં આપણે પહેલા તો આ બે અવરોધ સમાંતર છે, બંનેનો પરિણામી અવરોધ શોધી લઈએ. આ આખું ગૂંચળું એક જ છે એમ સમજી લઈએ. ચાલો, તો આને આપણે R1 કહીએ, આને આપણે R2 કહીએ. તો R1 અને R2 નો ભેગો શોધીને એક ગૂંચળું બનાવી દઈએ. આખું ઉપકરણ જ એક છે. તો આ આખા ઉપકરણ, તો એક ઉપકરણની અંદર જ્યારે બે ઉપકરણ સમાંતર જોડ્યા છે તો અહીં આપણું સૂત્ર શું થશે? 1/RA બરાબર, નામ અલગ આપું છું, RA અલગ પાડવું, 1/R1 plus 1/R2, 1/R1 plus 1/R2. This is equal to 1/10 plus 1/40. લસા આવ્યો 40, 40 ભાગ્યા 10 એટલે 4 અને 1 એટલે 5 ભાગ્યા 40. એટલે ઊંધું કરી દઈશું. RA બરાબર વ્યસ્ત છે તો અહીં પણ આપણે વ્યસ્ત લઈ લઈએ, 40 ભાગ્યા 5 એટલે 8. હવે તમારે સમજવાનું છે કે આ આખા પરિપથ ભેગો કરી નાખો. 8 ઓહ્મ થઈ ગયો, બેનો ભેગો 8 ઓહ્મ. આનો સમજો કે આ આખું પરિપથનો 8 ઓહ્મ થઈ ગયું. હવે કોઈ સમાંતર શ્રેણી જેવું નહીં, એક જ બતાવો ને, બેનો ભેગો કરીને હવે એક જ બતાવી દઈએ. ચલો, આ 8 ઓહ્મ થયો, RA બરાબર. હવે આ બંનેનો ભેગો કરી દઈએ. ચલો, RB બરાબર RB બરાબર 1/30 વત્તા 1/20, વ્યસ્તોનો સરવાળો એટલે લસા આવ્યો 60. 30 ભાગ્યા 60 એટલે 2 વત્તા 20 ભાગ્યા 60 એટલે 3 બરાબર 5/60. તો RB બરાબર શું થશે? અહીં વ્યસ્ત છે એટલે એને વ્યસ્ત કરીએ, 1/RB નો વ્યસ્ત RB, તો આનો વ્યસ્ત 60 ભાગ્યા 5 એટલે 12. હવે આ થઈ ગયું બેનો ભેગો 12. આ બંનેનો ભેગો થઈ ગયો 12. RB બરાબર. હવે આ તો શ્રેણી જોડાણ થયું, તો પરિપથનો કુલ અવરોધ R બરાબર RA વત્તા RB એટલે કે 8 વત્તા 12 બરાબર 20 ઓહ્મ ટોટલ. તો પરિપથમાં કુલ અવરોધ, આખા પરિપથનો સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધ 20 ઓહ્મ થાય. હવે તો ઓહ્મનો નિયમ છે V IR. V બરાબર 12 વોલ્ટની બેટરી છે, I શોધવાનું છે અને R બરાબર ટોટલ 20 છે. 20 છેદમાં આવે તો
I બરાબર 12/20 એટલે 0.6 એમ્પિયર. તો પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય 0.6 એમ્પિયર છે એમ કહેવાય. હવે એક ત્રીજો દાખલો છે, એને આપણે જોઈએ. એટલે આજે આપણે સૂત્રના ઉપયોગ કરતા શીખી જવાનું. બહુ અઘરું નથી, લાગે છે જેવું, ઘણી વખત જેવું લાગતું હોય એવું ના. પરીક્ષામાં અરે ઘરે તમે અભ્યાસ જાય જાતે કરવા બેસો એટલે આવા સૂત્રો આવું બધું જોવું હોય એ તમને ના ગમે એટલે છોડી દો અમુક મીડિયમ વિદ્યાર્થી. અને જો વાંચવાનું હોય ગમે તો વાંચવા કરતો તો આ સમજાય ને તો આ વધારે યાદ રાખવું સરળ પડે. બરાબર. હવે ત્રીજો એક દાખલો છે 20 ઓમ. ચલો, એક સમાંતર જોડાણમાં 3 અવરોધના મૂલ્ય. જુઓ, સમાંતર જોડાણ છે જેમાં 3 અવરોધના મૂલ્ય આપે. એક આમ છે, બીજો આમ છે અને ત્રીજો આમ છે. આ રીતે પણ તમે બતાવી શકો છો. આમ છે અથવા અહીંથી આમ પણ બતાવી શકાય. આમ પણ તમે બતાવી શકો છો. મૂળ રસ્તા ત્રણના અલગ અલગ હોવા જોઈએ અને આની સાથે બેટરી જોડેલી છે. 10 ઓમ 30 ઓમ છે. 3 અવરોધના મૂલ્યો 10 ઓમ, 3 અવરોધ પૈકી 2 ના મૂલ્યો 10 ઓમ છે, 30 ઓમ છે. R1 બરાબર 10 ઓમ છે, R2 બરાબર 30 ઓમ છે. અત્યારે R3 નું મૂલ્ય આપણને આપ્યું નથી. ચલો, 12 વોલ્ટની બેટરી સાથે જોડતા અહીં જે બેટરી જોડેલી છે પ્લસ માઇનસ એ 12 વોલ્ટની છે. 12 વોલ્ટની બેટરી સાથે જોડતા પરિપથનો કુલ પ્રવાહ, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ ગણો. અહીં ત્રીજું આપ્યું છે, માનો કે 20. 3 અવરોધ આપેલા છે 10, 20 અને 30. 5 ઓમ આપે છે, સોરી અંદર રકમ આપેલી છે 5. પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને કુલ અવરોધ શોધો. આ પરિપથમાંથી શું શોધવાનું છે? કુલ અવરોધ શોધવાનું છે. પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. બરાબર. તો જુઓ, સમાંતર જોડાણ છે એટલે 1/r બરાબર વ્યસ્તોનો સરવાળો થાય 1/10, 1/30, 1/5. 1/10, 1/30 વત્તા 1/5. લસા લો, કેટલો આવશે? 30 લસા આવશે. 30/10 એટલે 3 આવ્યો, 30/30 એટલે 1 આવ્યો, 30/5 6 5 30 આવ્યો. એટલે કેટલું આવ્યું? 3 ને 4, 4 ને 6 10/20. અહીં આપણે વ્યસ્ત છે તો r બરાબર શું થશે? ઉલટું થઈ જશે, 30/10 એટલે 3. તો આખા પરિપથનો કુલ અવરોધ 3 ઓમ. હવે V બરાબર IR એટલે કે I બરાબર V/R. V બરાબર કેટલું આપ્યું છે? 12 અને પરિપથનો કુલ અવરોધ 3 આપ્યું છે તો 4 એમ્પિયર. તો આ પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય 4 એમ્પિયર. બરાબર. તો આ રીતે. હવે ઘણી વખત તમને આ દાખલાને થોડો ટ્વીટ કરીને પૂછે. માનો કે આ દાખલાને તમને આ રીતે પૂછ્યો છે. બરાબર. હવે આ દાખલાને આ રીતે પૂછ્યો છે કે 3 અવરોધ R1, R2 અને R3. 3 અવરોધ R1, R2 અને R3 સમાંતર જોડાણમાં જોડેલા છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે પરિપથમાં 12 વોલ્ટની બેટરી સાથે પરિપથમાં સમાંતર જોડેલા છે.
જો પરિપથમાંથી 4 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થતો હોય તો ત્રીજા અવરોધ R3 નું મૂલ્ય શું? આ થોડો ટ્વીટ કરીને પૂછેલો છે. તો પહેલા V અને I ઉપરથી તમને પરિપથનો કુલ અવરોધ મળી જશે આ બંને ઉપરથી. R બરાબર V upon I અથવા V બરાબર IR એ સૂત્ર મૂકો. V બરાબર કેટલું છે 12, I બરાબર કેટલું છે 4. તો આ ટોટલ અવરોધ થયો 3 આખા પરિપથનો. હવે આપણું પેલું સૂત્ર છે 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. આ ત્રણનો સરવાળો આખા પરિપથના વ્યસ્ત સૂત્રો થાય. ચલો 1/R1 કેટલા છે 10, 1/R2 કેટલા છે 5, R3 આપણે શોધવાના છે 1/R3 બરાબર. હવે પરિપથનો કુલ અવરોધ મળી ગયો આપણને 3 એટલે 1/3. હવે આ બંને આપણે પાછળ જશે એટલે બાદ થશે. તો 1/R3 બરાબર 1/3 માઈનસ 1/10 માઈનસ 1/5. બંને પાછળ જાય એટલે માઈનસ થાય. હવે શું વધ્યું? 1/R3 બરાબર સાદું રૂપ આલો. આ ત્રણેયનો લસા લઈ લો. 10, 5 અને 3 કેટલો થાય લસા? 5 તો 10 માં આવી જાય. 10 3 30. હવે 30 ભાગ્યા 3 કરીએ એટલે ઉપર આવશે 10 માઈનસ 30 ભાગ્યા 10 કરીએ એટલે આવશે 3 માઈનસ 6 પંચા 30 એટલે અહીં આવશે 6. તો 1/R3 બરાબર 10 માંથી 6 ને 3 9 જાય એટલે 1/30. તો R3 બરાબર 30 ઓહ્મ. તો આ R3 નું મૂલ્ય તમને 30 ઓહ્મ મળે. તો V અને I ઉપરથી ટોટલ R મેળવો અને ટોટલ R ના સૂત્રમાં R નું મૂલ્ય, R1 નું મૂલ્ય અને R2 નું મૂલ્ય મૂકશો તો R3 નું મૂલ્ય મળી જશે. થેન્ક્સ. હવે પછીના તાસમાં આપણે ફરી આ જોડાણોના કેટલાક ફાયદા ગેરફાયદા વિશેષતાઓ એની ચર્ચા કરીશું. ધન્યવાદ.